નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. બહુ જ બધા ગુજરાતીઓ અને મારા સહિત બધા જ ચોમાસાની ખૂબ વધારે રાહ જોઈ રહ્યા છે. વરસાદ તો અમુક જગ્યાએ છૂટો છવાયો પડી રહ્યો છે, પણ આપણું ચોમાસું ક્યાં અટવાઈ ગયું છે પરેશભાઈ? ચોક્કસથી બેન, આમ તો આજે ભીમ 11ના પાવન પર્વની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપને પણ પર્વની શુભકામનાઓ. હવે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્ર સુધી પહોંચીને પછી નિષ્ક્રિય થયું. આમ તો ઘણા સમયથી અમે આપના માધ્યમથી જે માહિતી આપતા હતા કે નૈઋત્યનું ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ શકે છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આ જે આપણું એક અનુમાન હતું એ મુજબનું અત્યારે વાતાવરણથી જોવા મળી રહ્યું છે. મોન્સૂન બ્રેકની કન્ડિશન છે. જોકે હવે આ જે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે તે ખૂબ ધીમી ગતિએ ફરીથી ચોમાસું આગળ વધવાનું ચાલુ થશે તેવું એક અનુમાન છે. હાલ પૂરતી વાત કરવા જઈએ તો આજે 6 જૂન 2025 છે અને 6 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે આપણે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થઈ ચૂકી છે અને હજુ પણ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, પણ અત્યારે સીમિત વિસ્તારોમાં અને છૂટાછવાયા વિસ્તારોમાં છે. આજે 6 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો પણ થશે. જેમ જોવા જઈએ તો 12 અથવા તો 13 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. કેમ કે અત્યારે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે, સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારથી નૈઋત્યના પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે. નકર તો અત્યાર સુધી મોટા ભાગે એવું બનતું હોય છે કે જે પવનો છે અત્યારે પશ્ચિમના હોવા જોઈએ, પણ પશ્ચિમની જગ્યાએ નૈઋત્યના એટલે કે દક્ષિણ પશ્ચિમના છે. પણ આ વર્ષે ભેજ ઓછો છે એટલે નૈઋત્યના પવનો ગુજરાત પહોંચી ગયા છતાં પણ નૈઋત્યનું ચોમાસું નથી પહોંચી શક્યું. અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો નૈઋત્યના પવનો છે એ ભેજ લઈને આવી રહ્યા છે, જેને કારણે હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત રહેશે. લગભગ 12 અથવા તો 13 જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી રહેશે, જેમાં ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે તેને થોડુંક પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે જોવા મળે તેવું અનુમાન છે. અમુક જગ્યાએ જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે કે ગાજવીજ અને પવન સાથે જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં થોડુંક વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર 12 અથવા તો 13 જૂન સુધી વરસાદો છે એ પડવાના છે, પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડવાના છે. હવે મહત્વની વાત એ છે કે નૈઋત્યનું ચોમાસું, બેન નૈઋત્યનું ચોમાસું જેવી રીતે કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા હોય, મહારાષ્ટ્ર છે ત્યાં સુધી પહોંચ્યું, પણ અત્યારે જે નિષ્ક્રિય થઈ ગયું છે આમાં 16 થી લઈને 20 જૂન વચ્ચે ફરીથી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બનશે, અરબ સાગર સક્રિય થશે અને ચોમાસાને થોડીક વેગ મળે તેવી શક્યતાઓ છે. પણ હવે એ જે સિસ્ટમ બની રહી છે એમાં અત્યારે જે પ્રકારે અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ પ્રિડિક્શન મુજબ અમારું અનુમાન એવું છે કે એ અરબ સાગરની સિસ્ટમ છે એ મહારાષ્ટ્રમાં જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 21 થી લઈને 27 મે વચ્ચે એક સિસ્ટમ હતી અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના રત્નાગીરી પર થઈ અને પછી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી હતી. એ જ ટ્રેક ઉપર આ સિસ્ટમ પણ ચાલે તેવું એક અનુમાન છે. જોકે ગત સિસ્ટમ કરતા આ સિસ્ટમ ઘણી બધી નબળી પણ હશે. ગયા વખતે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ તો બેન ડિપ્રેશન સુધી પહોંચી હતી, એટલે વધારે મજબૂત સિસ્ટમ હતી. પણ હવે જે સિસ્ટમ બની રહી છે એ એક પ્રકારનું લો પ્રેશર સિસ્ટમ હશે અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર થઈ અને મધ્યપ્રદેશ તરફ જાય તેવું એક અનુમાન છે. પણ આ સિસ્ટમ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ જશે, જેને કારણે જેના આઉટર ક્લાઉડની અસર છે એ ગુજરાતમાં થઈ શકે, એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાઈ શકે છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી ત્યારે પણ જોવા મળશે. થોડું ઘણું ચોમાસું આગળ પણ વધશે. એટલું કહી શકાય કે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં ઘણી જગ્યાએ એવું પણ બનશે કે તીવ્ર જ્યાં થંડરસ્ટોર્મ થશે ત્યાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. પણ એ છૂટા છવાયા વિસ્તારો હશે બેન, સાર્વત્રિક નહીં હોય. જેમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટના કોઈ વિસ્તારનો સમાવેશ થાય છે. એ સાથે જે ભાલ વિસ્તાર છે, જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય, આણંદ, નડિયાદ, ખેડા સુધીના વિસ્તારો હોય, ખંભાત જેવા વિસ્તારો હોય, જંબુસર, વાગરા સહિતના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને પવન સાથે 16 થી 20 જૂન દરમિયાન વરસાદો નોંધાઈ શકે. દક્ષિણ ગુજરાતના તમામ એરિયામાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે, જેમાં વલસાડ, નવસારી, બારડોલી, બિલીમોરા અને ડાંગ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યાં થોડુંક વધારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને તીવ્ર
માવઠું અથવા તો તીવ્ર વરસાદો છે એ ત્યાં જોવા મળી શકે છે. એટલે 16 થી 20 વચ્ચે વરસાદી ગતિવિધિ ચોક્કસથી જોવા મળશે બેન. પણ એ ગતિવિધિ છે એ સાર્વત્રિક નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ફરી વળે એ પ્રકારની નહીં હોય, પણ ચોક્કસથી વરસાદો જોવા મળશે. હવે વાત છે કે નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે, કે જેને આપણે નિરંતર નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, એની વ્યવસ્થિત જે શરૂઆત છે એ 21 થી લઈ અને 28 જૂન વચ્ચે ગુજરાતની અંદર થાય, અને ગુજરાતની અંદર સારા વરસાદો 21 થી 28 જૂન દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું છે એ ગુજરાત માટે સમય કરતા થોડુંક લેટ છે. પણ સમય કરતા લેટ ભલે છે બેન, પણ જયારે પણ ચોમાસાની શરૂઆત થશે એટલે રેગ્યુલર સારું ચોમાસું ગુજરાતમાં રાબેતા મુજબનું જોવા મળે તેવી પણ એક અત્યારે અમને શક્યતાઓ દેખાઈ રહી છે. આપણે પહેલા પણ જ્યારે વાત કરી રહ્યા હતા કે ચોમાસું આમ તો 15 થી 20 તારીખની આસપાસ બેસી જતું હોય છે. આ વખતે જે ગરમીનું પ્રમાણ હતું એ પણ બહુ જ સતત ન રહ્યું, એટલે વચ્ચે વરસાદ પડ્યા, માવઠા પડ્યા અને એના કારણે મે મહિનામાં જે ગરમી પડતી હોય એ ગરમી ન પડી. તો ચોમાસા પર એની કેવી રીતના અસર થશે? એટલે શરૂઆતમાં જે ચોમાસું બેસશે એ સામાન્ય મધ્યમ વરસાદ પડશે, કે પછી જે રીતના ચોમાસું વિધિવત રીતના બેસે અને પછી ધમધોખાર વરસાદ પડતો હોય મહિનાઓ પ્રમાણે, એટલે જે આખું ચોમાસું છે એ કેવી રીતના કવર થશે? બેન, આમ તો મને યાદ છે ત્યાં સુધી આપણે ચર્ચા જમાવટના માધ્યમથી કરી ચૂક્યા છે કે જે 21 થી 27 મે વચ્ચે જે એક અરબ સાગરમાં ડિપ્રેશન હતું, ગોવા આસપાસ સિસ્ટમ બની હતી ને એ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ ગઈ, ત્યારે પણ આપણે આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે આ સિસ્ટમ છે એટલી મજબૂત છે કે જે સિસ્ટમ છે એ સંપૂર્ણ ભેજ અરબ સાગરનો છે એ પોતાની સાથે લઈને આગળ નીકળી જશે ને આની અસર છે ચોમાસા પર પડી શકે, ચોમાસું લેટ થઈ શકે. કેમ કે અત્યારે ચોમાસું લેટ થઈ રહ્યું છે એ એક સિસ્ટમની અસર પણ આપણે ગણી શકાય. હવે જે અત્યારે અરબ સાગરની અંદર જે કરંટ આવવાનો છે એ કરંટની અંદર મેં આપને જણાવ્યું કે લો પ્રેશર સુધીની એ સિસ્ટમ હશે ને ઉત્તર પૂર્વ તરફનો એનો કર્વ હશે. એટલે આપણે એવું નથી કહી શકાતું કે આ ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર ધમાકેદાર થાય. એટલે ધમાકેદાર શરૂઆતની અપેક્ષા ન રાખી શકાય, પણ ધીમે ધીમે જે આપણે હળવી શરૂઆત છે એ ચોક્કસથી થઈ જશે. 21 થી આમ તો 16 થી 20 જૂન વચ્ચે પણ વરસાદો પડવાના છે ને 21 થી 28 જૂન વચ્ચે પણ વરસાદો પડશે ને એ તમામ વિસ્તારો છે અલગ અલગ વિસ્તારોમાં હળવી ધીમી શરૂઆતના ભાગરૂપે જોવા મળશે. અને ખાસ કરીને ચોમાસાની વેગ છે કે જે ચોમાસું વેગ પકડે એ આપણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાથી ગણી શકાય. આમ તો 3 જુલાઈથી જે વરસાદો ચાલુ થશે એ અતિ ભારે વરસાદો હશે. અને જેવી રીતે દર વર્ષે જુલાઈ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ જેવા માહોલો આવતા હોય, અલગ અલગ વિસ્તારોમાંથી ડેમો ઓવરફ્લો થયા છે, સામાન્ય કરતા વધારે વરસાદો પડવાના સમાચારો મળતા હોય, સાર્વત્રિક વરસાદોના સમાચાર મળતા હોય છે, એ પ્રકારના સમાચારો છે આપણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જોવા મળી શકે. એટલે સાર્વત્રિક જે ચોમાસું છે એ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 3 જુલાઈથી એની શરૂઆત થશે. બાકી 16 થી 20 જૂન અને 21 થી જે 28 જૂનનું સેશન છે એ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત એમાં નોંધાઈ શકે છે બેન. છેલ્લો સવાલ છે પરેશભાઈ, આપણે વરસાદની ને બધી જ વાત કરી દીધી. ખેડૂતો ખૂબ ચિંતામાં રહેતા હોય છે, એટલે એમને પાક કેવી રીતના કરવો? કારણ કે અત્યારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જો આપણે આગાહી તમે કરી એ પ્રમાણે 21 તારીખથી 27 તારીખ સુધીમાં વિધિવત રીતના ચોમાસું બેસે છે, તો પછી એ લોકોએ શું ધ્યાન રાખવાનું છે? ખેડૂતોએ કેવી રીતના આ વખતે ચોમાસામાં તૈયારી કરવાની છે? બેન, ચોમાસાની તૈયારી આમ તો લગભગ બધા ખેડૂતોને જૂન ઓલમોસ્ટ મહિનો થઈ આવે ગઈ. એટલે ઓલમોસ્ટ થઈ જતી હોય. ઘણા ખરા વિસ્તારોની અંદર વાવેતર પણ થયા છે. અત્યાર સુધી જેટલા વાવેતર થયા છે એ ગુજરાતની અંદર મગફળીના વાવેતરો થઈ ચૂક્યા છે. આ વર્ષે જોવા જઈએ તો એક મોટો રિપોર્ટ અને ચિંતાજનક રિપોર્ટ એ પણ છે કે ચિંતાજનક રીતે આપણું કપાસનું વાવેતર ઘટ્યું છે ઓલ ઓવર ભારતમાં, નહીં કે માત્ર ગુજરાતની અંદર. ઓલ ઓવર ભારતની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. આમ જોવા જઈએ તો આપણે એશિયાઈ ખંડની અંદર ભારત દેશ એવો છે કે જે કપાસનું મોટું ઉત્પાદન છે એ કરી રહ્યો છે. કપાસ આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ અને કપાસને કારણે આપણી જે આર્થિક વ્યવસ્થાઓ છે દેશની એની અંદર પણ કપાસનું વાવેતર છે મહત્વનું યોગદાન આપી રહ્યું છે. પણ એની અંદર ચિંતાજનક ઘટાડો પણ થયો છે. પણ હવે પછી જે વરસાદો થશે એમાં ખાસ કરીને 20 તારીખ પછી જે વરસાદો થશે એ વિસ્તારોની અંદર કપાસના વાવેતર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખેડૂતો છે અત્યારે પણ જે વિસ્તારોની અંદર 2.5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એ તમામ, એટલે કે 60 મિલીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ નોંધાય એ તમામ વિસ્તારોની અંદર ખેડૂતોને પાણીની વ્યવસ્થા ન હોય
તો પણ વાવેતર કરી શકે છે, જેમાં કપાસ હોય કે મગફળી હોય તમામ પ્રકારના વાવેતર કરી શકે. બીજું એ જોવાનું છે બેન કે અત્યાર સુધી જે વાવેતરો થતા હતા એમાં મોટા ભાગના ખેડૂતો છે લાંબા ગાળાના પાકો વાવતા હતા. જેમ કે મગફળી હોય તો એમાં પણ 120 કે 115 દિવસે તૈયાર થતી મગફળીઓ આવે, જેમ કે G20 છે, G22 છે, 128 છે, BT 32 નંબર છે. આ બધી મગફળી છે લાંબો સમય તૈયાર થવામાં લેતી હોય છે. જ્યારે 37 નંબર છે, 39 નંબર છે, 45 નંબર છે, આ તમામ મગફળી છે 90 દિવસની અંદર તૈયાર થતી હોય. અત્યાર સુધી કોઈ ખેડૂતોએ 90 દિવસે તૈયાર થતી મગફળીના વાવેતર કર્યા નથી. પણ જો હવે વરસાદો પડે ને વાવેતર લાયક વાતાવરણ હોય તો 90 દિવસે પાકતી મગફળીનું વાવેતર પણ હવે કરવું જોઈએ. એમાં ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ને ખાસ કરીને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ 90 દિવસે તૈયાર થતી મગફળીમાં થોડાક વર્ષથી સારું આવી રહ્યું છે અને ભાવ પણ એના સારા મળી રહ્યા છે. અને ખાસ કરીને કપાસની વાત છે તો અત્યાર સુધી અમારા તરફથી પણ એવું માર્ગદર્શન હતું. આમ તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પણ ના કહી રહ્યું હતું કે કપાસનું વાવેતર વહેલું ન કરવું, કેમ કે વહેલું એટલે કે જૂન મહિનો જે ચાલુ થાય એના પહેલા જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કપાસનું વાવેતર કરવામાં આવે તો પિંક બોલ વર્મની સમસ્યા એની અંદર વધતી હોય છે, ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધતો હોય છે. પણ હવે પછીથી આપણે કોઈ પણ વરસાદ થાય 15 તારીખ આસપાસથી ને એમાં કપાસનું વાવેતર કરીએ તો એ સમસ્યાઓ પછી થોડીક ઓછી પણ થતી હોય છે. એટલે કપાસનું વાવેતર પણ ખેડૂત કરી શકે. તે સાથે છેલ્લા 5 વર્ષની અંદર સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે, તો સોયાબીન છે એ પણ હવે આપણે કરવાનો સમય આવી ગયો છે. એટલે તમામ પ્રકારના વાવેતરો છે એ ખેડૂતો કરી શકે છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે, મગફળીનું જ્યાં જે વિસ્તારોની અંદર વાવેતર થયું છે વરસાદનો આ એક લાંબા સમયથી ગેપ જોવા મળી રહ્યો છે. એ તમામ મગફળીની અંદર અત્યારે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ડિઝીઝની શરૂઆત થઈ ગઈ છે. અને અલ્ટરનેરિયા બ્લાઇટ છે થોડીક ગંભીર પ્રકારની એક ફંગસ છે, જેને કારણે મગફળીના પાકની અંદર મોટું નુકસાન થતું હોય. એટલે ખેડૂતોના માટે આ એક ખાસ તમારા માધ્યમથી મારી સલાહ રહેશે કે અત્યારે જે ખેડૂતોને મગફળીમાં જે કાળી ફૂગ દેખાતી હોય એક પ્રકારે અલ્ટરનેરિયા બ્લાઇટ છે. અને આનું જે આપણે નિયંત્રણ છે એ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જે આપણું સરકારી જે યુનિવર્સિટીઓ છે એ જે સૂચવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી અને એ પ્રકારના ઈલાજો કરવા જોઈએ. આમ તો 2 પ્રકારની અત્યારે ડિઝીઝ ચાલી રહી છે મગફળીમાં, અલ્ટરનેરિયા બ્લાઇટ પણ છે અને એસ્પરજીલર નાઇઝર પણ છે. મોટાભાગે એસ્પરજીલર નાઇઝરની અંદર ગવર્મેન્ટ અને જે યુનિવર્સિટીઓની ભલામણ છે કે બેક્ટેરિયલ પ્રોડક્ટનો વપરાશ કરવો, જેમ કે સુડોમોનાસ જેવા કન્ટેનો છે એને આપવા જોઈએ, જેથી કરીને ખેડૂતોની મગફળી છે એ આગળ બગડતી અટકી શકે. એટલે ખેડૂતોએ આટલી બાબતનું ધ્યાન પાયલબેન રાખવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, આટલી બધી માહિતી આપી. ખેડૂતોને આ માહિતી ઘણી બધી કામમાં પણ આવશે. ચોમાસાને લઈને પણ જે આગાહી કરવામાં આવી છે એટલે ચોમાસું જે આસપાસ છે એવું કહેતા હતા એ અત્યારે અટકી ગયું છે, પણ ટૂંક સમયમાં વરસાદ સરસ પડશે, ચોમાસું પણ સારું રહેવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ.